ભરૂચમાં વીજ કંપનીની બેદરકારી, લાખોનું લાઇટ બિલ જોઈને ગ્રાહકને પરસેવો છૂટી ગયો. મકાન માલિકને આવ્યું 2.77 લાખનું અધધ બિલ. ભરૂચમાં વીજ કંપનીની બેદરકારીના કારણે ગ્રાહકો પરેશાન થયાનો વારો આવ્યો. દહેજ બાયપાસ ઉપર આવેલા માંગલ્ય રેસીડેન્સી સોસાયટીના મકાન નંબર C403માં રહેતા શુભમ નરેન્દ્ર પટેલને વીજ કંપનીની બેદરકારીના કારણે ઝટકો લાગ્યો. સામાન્ય રીતે વીજળીનું બિલ 5,000ની આસપાસ આવતું હોય છે. તેમને તાજેતરમાં જ 2,77,000 રૂપિયાનું બિલ આવતા ગ્રાહકને ભર શિયાળે પરસેવો છૂટી ગયો. જોકે આ મામલે તેમના વિસ્તારના લોકો એકત્ર થઈને વીજ કંપનીના કર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરીને કામ કરવા વિનંતી કરી. આ ઘટના અંગેની જાણ થતાં જ વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે અને નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે. મામાએ જ ભાણિયાનું કર્યું અપહરણ. વલસાડમાં બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો. ભીલાડના 8 વર્ષના બાળકના અપહરણની ઘટનાનો ભેદ ઉકેલાયો. આ બાળકનું અપહરણ અન્ય કોઈ વ્યક્તિએ નહીં પરંતુ પોતાના જ કૌટુંબિક મામાએ કર્યું હતું. પોલીસે સમગ્ર મામલે 3 શખ્સોને દબોચી લીધા. કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી. બનાવ અંગેની મળતી માહિતી મુજબ ગત 23 ડિસેમ્બરના રોજ ભીલાડમાં યોજાયેલ એક લગ્નના ભોજન સમારંભમાંથી 8 વર્ષનું બાળક ગુમ થયું હતું. આ બાળક થોડા દિવસ અગાઉ જ સાઉદી અરેબિયાથી ભીલાડ આવ્યું હતું. જોકે પોતાના સગા સંબંધીઓની હાજરીમાં બાળક ગાયબ થતાં પરિવાર દોડતો થઈ ગયો. આખરે પોલીસ પણ સમગ્ર મામલે એક્શનમાં આવી ગઈ. 36 કલાકની સઘન તપાસ બાદ બાળકને હેમખેમ શોધી કઢાયું. વાપીમાં હેવાનિયતે હદ વટાવી 7 વર્ષીય બાળકનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. આરોપીની ધરપકડ. વાપીના છીરી વિસ્તારમાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ કરી હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પાડોશમાં જ રહેતા શિવકુમાર ઉર્ફે શિવા કાંતા રવિદાસ નામના 28 વર્ષીય યુવકે બાળકને 10 રૂપિયાની લાલચ આપી તેને ઝાડી ઝાંખરામાં લઈ ગયો. નરાધમની કરતૂત અહીંથી જ ન અટકી. તેણે બાળક સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તેની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા વાપીના છીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં રહેતા પરિવારનો 7 વર્ષીય બાળક એકાએક ગુમ થવાની જાણકારી પોલીસને મળી હતી. બાળકની ભાળ મેળવવા 200 જેટલા પોલીસ કર્મીઓ તેમજ સ્થાનિકો કામે લાગ્યા હતા. પોલીસે ડ્રોન મારફતે પણ બાળકને શોધવાના તમામ પ્રયાસો કર્યા. ભારે જહેમત બાદ બાળક તેના ઘરથી નજીક ઝાડી ઝાંખરામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. તોફાની તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. આરોપીઓનું સરઘસ કાઢ્યું. સુરતમાં બીઆરટીએસ બસના ચાલકને માર મારીને તોડફોડ કરનારા 3 શખ્સોને પોલીસે દબોચી લીધા છે. આ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. આ શખ્સોને લઈને પોલીસ જાહેર માર્ગ ઉપરથી નીકળી હતી તો બીજી તરફ આરોપીઓને પણ ચાલવામાં તકલીફ પડતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ પરથી લાગી રહ્યું છે કે પોલીસે બરાબરની સરભરા કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઉધના બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલક બેફામ બનીને રિક્ષા હંકારી રહ્યો હતો અને બીઆરટીએસ બસના ડ્રાઈવરને સાઈડ આપી રહ્યો ન હતો. તેથી બીઆરટીએસ બસના ડ્રાઈવરે સતત હોર્ન મારતા રિક્ષા ચાલકે બસની આગળ ઓટો રિક્ષાની આડસ ઊભી કરી તેમાં તોડફોડ કરી. અહીંયાથી જ નહીં અટકતા આ શખ્સોએ પેસેન્જર ભરેલી બસના ચાલક ઓજસ રાઠોડને માર મારી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે ઘટનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખાતરને લઈ ફરી બબાલ થઈ. આ વખતે ખેડામાં ખેડૂતને કડવો અનુભવ થયો. ખેડા જિલ્લાના માતરના ખેડૂતે ખરીદેલા ડીએપી ખાતરમાં પથ્થર જેવો પદાર્થ નીકળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને જે મામલે ખેડૂતે નાયબ ખેતી નિયામકને ફરિયાદ કરી હતી. ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ડેપો પર તપાસ હાથ ધરી. ડેપોમાં હાજર સ્ટોકના સેમ્પલ લેતા તેમાં પણ કચરો અને પથ્થર જેવા પદાર્થો મળી આવ્યા હતા. અધિકારીઓએ સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા. જો ખાતરમાં કોઈ પદાર્થ મળી આવશે તો ડેપો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ખેડૂતે આ ખાતર જીટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાંથી ખરીદ્યું હતું અને જે મામલે ખેડૂત રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો પરંતુ ડેપો પરથી ખાતરમાં પથ્થર જેવા પદાર્થો પોટાશના ગાંગડા હોવાનું જાણવા મળ્યું અને બાદમાં ખેડૂતે નાયબ ખેતી નિયામકને ફરિયાદ કરી હતી. મહત્વનું છે કે અગાઉ પણ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ ખાતરમાં પથ્થર નીકળ્યા હોવાની બૂમ ઉઠી હતી. સત્તાધાર આશ્રમ વિવાદમાં કાકાની ફરિયાદ બાદ ભત્રીજા સામે કાર્યવાહી. ભૂતળી આશ્રમના મહંતની ધરપકડ. જૂનાગઢના સત્તાધાર આશ્રમ વિવાદમાં મહંત વિજયગીરીના ભત્રીજાની ધરપકડ કરાઈ છે. વિસાવદર તાલુકાના ભૂતળી ગામના દિગંબર આશ્રમના મહંત હરેશગીરીની ધરપકડ કરવામાં આવી છે. કાકા નીતિન ચાવડાને ધમકાવવાના આરોપમાં ભાવનગર ઘોઘા રોડ પોલીસે તેમના ભત્રીજાની ધરપકડ કરી છે. હરેશગીરી સત્તાધાર આશ્રમના મહંત વિજયગીરીના ભત્રીજા છે. આ સાથે જ ભૂતળીમાં આવેલા આશ્રમના મહંત પણ છે.
તેમના સગા કાકાએ 6 ડિસેમ્બરે ઘોઘા રોડ પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભાવનગરમાં રહેતા તેમના કાકા નીતિનભાઈ ચાવડાનો આરોપ છે કે મહંત હરેશ ગીરીએ નવેમ્બર મહિનામાં ફોન ઉપર તેમને અપશબ્દો કહ્યા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે નીતિન ચાવડાની ફરિયાદના આધારે પોલીસે મહંત હરેશ ગીરીની ધરપકડ કરી લીધી છે. બનાવટી દસ્તાવેજોના કૌભાંડીઓ સકંજામાં આવી ગયા, વેજલપુરમાંથી પકડાયા. બનાવટી મિલકત વેચાણ દસ્તાવેજો દ્વારા જમીનના ગેરકાયદેસર સંપાદન સાથે સંકળાયેલા રેકેટનો પર્દાફાશ થયો, જેમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કમ્પ્યુટર ઓપરેટર સુપરવાઇઝર ઝાલાની ધરપકડ કરવામાં આવી. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હર્ષ સોની પણ સકંજામાં આવ્યો. અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી તેની ધરપકડ કરાઈ, જેના ફ્લેટની તપાસ કરતા સબ રજિસ્ટ્રાર ઓફિસ, કલેક્ટર ઓફિસ, અન્ય સરકારી વિભાગોના નકલી સ્ટેમ્પ અને સીલ મળી આવ્યા. તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક, કમ્પ્યુટર પણ જપ્ત કરાયા. તપાસમાં જાણવા મળ્યું કે 17 લોકોના નામે હેરાફેરી કરાયેલા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 થી 5 ના મૃત્યુ પણ થયા છે. આરોપીઓએ દસ્તાવેજો પર તારીખોનો ઉપયોગ કરીને એવું દેખાડ્યું કે મૃતકે તેમના મૃત્યુ પહેલા કાગળ પર સહી કરી હતી. ગીર સોમનાથમાં વ્યાજખોરો પર તવાઈ, 11 સામે ફરિયાદ, 7ને પકડાયા. ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી છે. વેરાવળ ખાતે પોલીસે સક્રિય થઈને વ્યાજખોરોને પકડી પાડ્યા છે. વિસ્તારમાં કુલ 11 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે પોલીસે કાર્યવાહી કરીને કુલ 7 જેટલા આરોપી વ્યાજખોરોને પકડી પાડ્યા છે અને તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ અન્ય વ્યાજખોરોને પણ ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. એક પરિવારે મકાન ખરીદવા 11 વ્યાજખોરો પાસેથી 83 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 96 લાખથી વધારે ભરી દીધા હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા, જેને લઈ વ્યાજખોરો ધમકી આપતા હતા. જે બાદ ફરિયાદ કરતા પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે. 7 વ્યાજખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે, જો કે હજુ 4 જેટલા વ્યાજખોરોને ઝડપી પાડવા